છોટુભાઈનો છોકરો મહેશ વસાવા આવ્યું કે તમે મને સપોર્ટ કરો, હું જીએમડીસી ને હટાવી ભાઈ એને આજે છે ને હમણાં રેલી કાઢી 12 જણા દોડાવી આપી જાય, પણ માણસો બધાને ખબર છે આખા વિધાનસભાને છોટુભાઈ છે અને બીજા નંબરમાં રીતેશ વસાવા છે. વાઘ મળ્યો હતો, વાઘને એ પાસે પડીને વાઘને હરાવી દે, પણ જ્યારે પોલીસની વાત આવે ને ખાતું કપડી કરીને આવે ને પછી પોલીસને જોઈને વાળો પૂરી જાય. કેટલી વાળો ભલે સમાજની અંદર કોને પકડવા આવ્યા છે, ઉતરવા આવ્યા, પણ એની વાત નથી. પણ જો સમાજની વાત આવે આદિવાસી સમાજ નહીં, દરેક સમાજની અંદર જે પ્રસાદ જેમને શિક્ષણ નથી મળતું, રોજગાર નથી મળતી અને જે દરેક સમસ્યાથી વંચિત છે, એના માટે ચૈતરભાઈ અવાજ ઉઠાવી રહ્યા છે. તો આપણે બધાએ આ મંચ પરથી આપણે જો આવનાર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ઇલેક્શનો આવે છે, તો એમાં આપણા અંદરથી એવા માણસો ઉભા કરો કે અડધી રાતે પણ આપણા સમાજ માટે કોઈ એવું કહે કે ભાઈ અમારી જરૂર છે તો ઉભો થઈ જાય ને એવું કે બોલો હું જરૂર છે, એવા આપણા સમાજમાંથી તમારા વચ્ચેથી ઉભો કરવાનો છે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત આપણે કબજે કરવાની છે. આ વખતે કોઈ તાકાત નથી કે આ વખતે કોઈ બીજા કોઈ બીજેપી કે કોંગ્રેસ એવું કે બીડીપી એવું કે અમે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત આ વખતે અમે જીતવાના છે. બહાર કાઢ્યો આજે બીજા લોકોએ ગોબરા નાખી દીધેલા છે કે મારું પેટ્રોલ થાય ચાલે છે કે કોઈ પણ ગામમાં તમે જાઓ તો બીજા ઘરે બી અવાજ આવે છે કે ચેતર થાય ચાલે છે, ચેતર બાજુમાં બીજો કોઈ ના ચાલે. કેમ કે દરેક સમાજ માટે લડે છે, આદિવાસી સમાજ માટે એમને આપણો ગોળ ચલાવેલો છે ચેતરભાઈ. ટૂંક સમયની અંદર હું વાત કરું, બીજેપી ના નેતા મનસુખ સાહેબ આપણે અહીંયા આવેલા હરિપરાની અંદર, આપણે રોડની કઈ વાત હતી, રોડની વાત હતી એટલે રોડ એવો બનાવ્યો કે એમને છે ને હાથથી એમ આંકડા બંને એમને એવું કીધું કે આ રોડ કોના હસ્તે બન્યો. આ બધાને ખબર છે કે બીડીપી માંથી આવ્યા રીતેશભાઈ બનાવ્યો છે ને બીજા કોઈ એના સિવાય તો કોણ બનાવે? એ સમાજની મોટી મોટી વાતો કરતા હતા કે હું સમાજ માટે કામ કરું છું. જ્યારે આજે એક રસ્તાની વાત છે એને ચોક્કસ રીતે એમને આની નહીં કરી પૂર્ણ નહીં કરી તો એમના પક્ષના માણસે મેન જે ભરૂચ જિલ્લાના સંસદ છે મનસુખ સાહેબ એમને અવાજ ઉઠાવ્યો ને એવું કીધું કે આ રસ્તો કોના થકી બનાવ્યો, કોને બનાવ્યો અને કેટલા આની અંદર છે ને કયા સાહેબો છે, એમના માટે આ પ્રશ્નોનો નિકાલ થવો જોઈએ એવું કરીને એમણે આખો ઝુંબેશ ચલાવ્યો. એક અઠવાડિયા જાતે મનસુખ સાહેબ જોયા તો બીજેપીના માણસો તો બીજેપીના જો આવો તો બધું દેખાય છે. આપણા સમાજમાં અંદર 35 વર્ષથી કોઈ કામ નહીં થયા, નહીં છોટુભાઈએ કર્યું કે નહીં મનસુખ સાહેબે કર્યું. અને તમે જુઓ અત્યારે રીતેશભાઈ આવેલા છે બીજેપીમાં, તો એ જે છે ને બીડીપીમાંથી એમને ખબર કે એમને 15 વર્ષ તાલુકા પંચાયતમાં એમને રાજ કરેલું છે. તો કોણ કહે કે નહીં કરતા? પહેલા એક પણ માણસ એવું કહે કે આ આજે બોલે છે ખોટી છે, તો કોઈ પણ સરપંચને તમે પૂછો, કોઈ આગેવાન હોય તેમને પૂછો કે કોઈ પંચાયતમાં ચૂંટાયેલા હોય તેમને પૂછો કે તાલુકામાં કોઈ ચૂંટાયેલા એમને પૂછો, થાય છે નહીં થતું એવું તો આ પ્રશ્ન જ નથી. પણ આપણા સમાજ કેમ જાગૃત નહીં થતો? કે આપણને જે આગેવાનો મહિલા તે બધાને ખબર છે કે અમે તમારા હાથે છીએ, અમે તમારા કામ કરીશું, પણ કોઈ આજ સુધી કામ નહીં કર્યું. જીએમડીસી હોય કે જીઆઈડીસી હોય કે આજુબાજુ જે કારખાના ઉભા કરેલા છે, કોણ લાવેલું છે? એ છોટુભાઈ વખતે આવેલા છે, મનસુખ સાહેબ વખતે આવેલા છે, બધાને જ ખબર છે. ને આજે પણ ત્યાં જમરાની અંદર જીએમડીસી આવેલી છે, ત્યાં છોટુભાઈનો છોકરો મહેશ વસાવા આવ્યું કે તમે મને સપોર્ટ કરો, હું જીએમડીસી ને હટાવી ભાઈ એને આજે છે ને હમણાં રેલી કાઢી 12 જણા દોડાવી આપી જાય, પણ માણસો બધાને જ ખબર છે, આખા વિધાનસભાને ખબર છે છોટુભાઈ છે અને બીજા નંબરમાં રીતેશ વસાવા છે. આખી દુનિયાને ખબર છે. આ આદિવાસીઓને એમને એવું કીધું કે તમારે કશું બોલવાનું નહીં, જે કંઈ હશે ને તો અમે કરીશું, તમારો કોઈ પણ પ્રશ્ન, તમારી ગ્રાન્ટ કે કંઈ જોઈએ તો બધું અમે હા ભાઈ તમે કર્યું, અમને ખબર છે બધું તમે થઈ ગયા, અમને આદિવાસીના મળ્યું નથી. પછી એ તો કહે ને કે ભાઈ અમે જ કરીએ એવું કર્યું. પણ હવે સમય આવી ગયો છે, આપણે છે ને આમ આદમી પાર્ટીમાં વોટિંગ કરવાનું છે ને બધા આમ આદમી પાર્ટીને વોટ આપવાના છે. આપણા અંદરથી માણસો ઉભા કરો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને દરેક ગામમાં બધે આપણે ઘરે ઘરે કહો કે આમ આદમી સિવાય કોઈને વોટિંગ નહીં કરવાનું. કેમ કે ચૈતરભાઈ આપણા માટે લડે છે અને જેલમાં પણ જાય છે અને સમાજ માટે લડે છે. આજે ભલે ગમે તેટલું હોય પણ એમને એક જ વાત કરી કે મારો સમાજ ને મારા સમાજ માટે લડીશું ને અને એમને છે ને જાહેર કરીને આ બતાવી દીધું લોકો સામે
કે એને 2-3 વખત જેલમાં પણ લઈ ગયા, પણ એમને કહી દીધું કે ભાઈ હું મારા સમાજ માટે લડીશ, તમારે જે કંઈ કરવું હોય તમે કરો, પણ હું કંઈ બીતો નથી. અને આ પ્રશ્ન આપણા ચૈતરભાઈ આપણા સમાજ માટે, આખા સમાજ માટે જે ઘટાયેલા લોકો છે તે બધા સમાજ માટે, ભલે પટેલ હોય કે વસાવા હોય કે પછી કોઈ પણ જાતિના હોય, મુસલમાન હોય તો ગમે તે, પણ કોઈ પણ માણસને તકલીફ પડે તો ચૈતરભાઈ ઊભા થઈ જાય કે ભાઈ કશો તમારે બીવાની કંઈ જરૂર નથી, હું છું, હું તમારા માટે લડીશ. તો આપણે બધાએ એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે ને ચૈતરભાઈને જ વોટિંગ કરવાનું છે, એના સિવાય આપણે કોઈ વોટિંગ નહીં કરવાનું. જય હિન્દ, જય ભારત.